માણાવદર અને કેશોદને જોડતો 52 ગામ જેટલા જે ગામો છે તેને જોડતો આ રસ્તો છે કે જે વરસાદી પાણી ફરી વળવાના કારણે જે પુલ પરથી પાણી છે તે પસાર થઈ છે ને જેને કારણે જ આ રસ્તો છે તે અત્યારે બંધ છે। જે રીતે ગઈકાલે સાર્વત્રિક જૂનાગઢ જિલ્લામાં જે વરસાદ છે તે નોંધાયો હતો ને તેને કારણે જો જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં કુલ 48 જેટલા ગામો છે કે જે સંપર્ક વિહોણા છે। આ ઉપરાંત માંગરોળ, કેશોદ, માણાવદર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેના 65 જેટલા રસ્તાઓ છે તે બંધ છે અને આ જ રસ્તા પરથી કેટલાક લોકો જીવના જોખમે પણ પસાર થવું પડે છે। આપણી સાથે એના સ્થાનિક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। તમે કયા ગામથી આવો છો અને કયા ગામ તરફ તમે જવાના છો? હું આખાથી આવું છું ને મારે જુનાગઢ જવાનું છે। આ જે પુલ પર પાણી ફરી વળ્યા છે, ગઈકાલે કેટલો વરસાદ આવ્યો હતો અને શું સ્થિતિ હતી? ગઈકાલે તો 10 ઇંચ જેવું વરસાદ હતું। વરસાદના પાણીથી જેટલા પાણી ભરાઈ ગયા હતા કે એમાં રસ્તા બધા બંધ થઈ ગયા હતા અને પાછું અમારે ઓજતનું ને મધુવંતીનું પાણી બહુ નડે છે। એમાં ક્યારેક ક્યારેક તો 5-5, 8-8 દિવસ રસ્તા બંધ રહે, ગામમાંથી આવક જાવક હાવ બંધ જ રહે। અત્યારે આ પાણી ભરાયું છે, અત્યારે તો પાણી થોડા ઓસરી ગયા છે। જો આ પુલ બંધ હોય તો તમારે કેશોદ જવું હોય, જુનાગઢ જવું હોય તો કેટલા કિલોમીટર ફરવું પડે? અમારે પહેલાં પાણી વધારે ભરાયેલું હોય તો પહેલાં તો ક્યાંય જવાય જ નહીં। અત્યારે આ એક રસ્તો ચાલુ છે, બીજા 2 રસ્તા આખાથી કેશોદ જવાનું ને જુનાગઢ જવાનું એ 2 રસ્તા બંધ છે, એટલે અમારે 15 કિલોમીટર ફરવું પડે। બરાબર। આ પુલ ઊંચો થાય તો ગામ લોકોને ફાયદો થાય? ફાયદો થાય જ ને, કોઈ બીમાર હોય તો ઘણો ફાયદો થાય, દવાખાને લઈ જવામાં ને બધી રીતે ફાયદો તો થાય ને। અને પાછું 2 દિવસથી અમારા ગામમાં લાઇટેય નથી। એટલે આ ગેડ પંથકની વાસ્તવિક સ્થિતિ છે કે ઘરોમાં લાઇટ નથી હોતી, પાણી ફરી વળવાના કારણે ગામ છે તે સંપર્ક વિહોણા થઈ જાય છે। આ જે ગામને જોડતા 3 જેટલા અલગ અલગ માર્ગો છે, પરંતુ ત્રણેય માર્ગ પર પાણી છે તે ફરી વળ્યા છે। આ એક માત્ર ગામ છે કે જ્યાં, એટલે આ એક પુલ છે કે જ્યાં અત્યારે પાણી છે તે ધીરે ધીરે ઓસરી રહ્યા છે ને તેને કારણે જે સ્થાનિક લોકો અહીંથી પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। ખાસ કરીને જે મધુવતી અને જે ઓજત છે તેના પાણી છે તે આ ગેડ પંથકમાં આવે છે ને તેને કારણે જ હાલાકી પડે છે। જે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો આ મત વિસ્તાર છે અને આ વિસ્તારમાં જે ગેડ પંથકની સ્થિતિ છે તેને પહોંચી વળવા માટે ખાસ રાહત પેકેજની પણ જાહેરાત છે તે કરવામાં આવી હતી, વિકાસની વાત કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે પણ એ જ સ્થિતિ યથાવત છે। જો આ જે ગામમાં સંપર્ક વિહોણા થઈ રહ્યા છે ત્યાં પુલ ઊંચા કરવામાં આવે તો સ્થાનિક લોકોને જરૂરથી તેનાથી ફાયદો થાય। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 જુનાગઢ।